ચાતુર્માસની યાદગીરી તાજી કરાવે તેવો પાલીસંઘ પૂજ્ય હેમપ્રભ મહારાજ સાહેબની નિશ્રામાં જામનગરથી શરૂ થઈ પગપાળા વિહાર કરી અને જૂનાગઢ ગિરનાર ક્ષેત્રમાં દર્શન કરી અને પાલીતાણા સુધી જવાનો છે. ધોરાજી જૈન સંઘના કેયુરભાઈ શાહની યાદી જણાવે છે. ધોરાજીના આંગણે આ સૌ પ્રથમ વખત રાત્રિ રોકાણ કરનાર આ પ્રકારનો સંઘ હશે. આ સંઘમાં 6 આચાર્ય ભગવંત સહિત 100 સાધુ સાધ્વીઓ છે. 500થી વધારે શ્રાવકો છે અને તેની વ્યવસ્થા માટે લોકો જોડાયા હતા. મહાવીર સ્વામીના સમયમાં પહોંચી ગયા હોય તેવી ધર્મને અનુરૂપ છાવણી કે જેમાં જુદા જુદા તંબુ અને વિશેષ રીતે હાથી, 25 ઊંટગાડી અને અન્ય તમામ વ્યવસ્થા ભાવભક્તિ સાથેનું ડેકોરેશન પણ કરવામાં આવ્યું છે. જૈન ધર્મ અને અનુરૂપ ભાવના અથવા તો ભક્તિ હોય છે. આ સંઘ આજ રાત્રે નિવાસ જૂનાગઢ રોડ પર ખોડિયાર પ્લાસ્ટિક ધોરાજી મુકામે કરવાનો છે અને સંઘની વ્યવસ્થા માટે સંઘ પહોંચે તે પહેલા છાવણી ઊભી કરવામાં આવતી હોય છે અને આ રીતે આખી વ્યવસ્થા હોય છે. આખો સંઘ જામનગરથી જૂનાગઢ થઈ અને પાલીતાણામાં પહોંચવાનો છે. આ સંઘમાં ભાવનામાં સ્થાનિક લોકોને આમંત્રણ સાથે જોડાવા આહવાન પણ કરેલું છે.